નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા। આના માટેનો કાર્યક્રમ ગુજરાતની અંદર યોજાયો। તો આ કાર્યક્રમ કયો હતો, ઉપરાંત શ્યામાપ્રસાદ મુખર્જી વિશે તો આપણે આ લેક્ચરની અંદર માહિતી મેળવશું। તો તાજેતરની અંદર 6થો ઇન્ડિયા આઈડિયા કોન્ક્લેવ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો હતો અને આ સમારોહની અંદર આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને 2020ના ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો સૌપ્રથમ આપણે જોઈએ આજે કાર્યક્રમ યોજાયો ઇન્ડિયા આઈડિયા કોન્ક્લેવ 2020। આ સમારોહની થીમ શું હતી? એની થીમ હતી ન્યૂ ઇન્ડિયા, ટર્નિંગ ટુ રૂટ્સ, રાઇઝિંગ ટુ હાઇટ્સ। અને એના ઉદ્ઘાટન પ્રસંગે કયા કયા મહાનુભાવો હાજર રહેલા? તો ગુજરાતમાંથી જે રાજ્યસભાના મેમ્બર છે વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર, માલદીવના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદ, આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર શૌર્ય દોવાલ। આપણે યાદ રાખીએ, જે ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર જે શૌર્ય દોવાલ છે તે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલના સુપુત્ર છે। હવે શા માટે સર્બાનંદ સોનોવાલને આ પુરસ્કાર એનાયત થયો? તો શ્યામાપ્રસાદ મુખર્જીની દ્રષ્ટિ અને ફિલોસોફીને આગળ વધારવા બદલ, ભાઈ શ્યામાપ્રસાદ મુખર્જીના જે કંઈ સિદ્ધાંતો છે એને આગળ વધારવા માટે થઈને સર્બાનંદ સોનોવાલે જે કામગીરી કરી એટલા માટે થઈને તેમને 2020નો ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। તો આપણે જોઈએ શ્યામાપ્રસાદ મુખર્જી વિશે। તો એમનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે થયેલો અને તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ પણ રહેલા। આ કલકત્તા યુનિવર્સિટી આપણે યાદ રાખીએ એની સ્થાપના 1857માં કરવામાં આવી હતી અને કોની ભલામણના આધારે? તો યાદ રાખો, ચાર્લ્સ વુડે ભલામણ કરી હતી કે ભાઈ ભારતની અંદર યુનિવર્સિટીઓ તમે સ્થાપો, કંઈક શૈક્ષણિક સંકુલો બનાવો। અને ત્યારબાદ 3 મુખ્ય યુનિવર્સિટીઓ ભારતમાં સ્થપાઈ હતી, કલકત્તા યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટી અને બોમ્બે યુનિવર્સિટી। તો આ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ પણ તેઓ રહેલા। ત્યારબાદ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી પણ રહેલા। એ સિવાય વર્ષ 1977ની અંદર જે જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવેલી એના સહસ્થાપક તરીકે પણ તેમનું નામ લેવામાં આવે છે। આપણને આ પ્રશ્ન થશે કે ભાઈ જનતા પાર્ટીના સહસ્થાપક તરીકે કેવી રીતે, કેમ કે એમનું નિધન તો 1953માં થઈ ગયું છે। તો જનતા પાર્ટીની ખરેખર સ્થાપના કરી છે જયપ્રકાશ નારાયણે 1977ની અંદર, પણ આ જનતા પાર્ટીની અંદર એક બીજી પાર્ટી જનસંઘનું એક મર્જ કરવામાં આવેલી અને આ જનસંઘની સ્થાપના વર્ષ 1951ની અંદર શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી હતી, એટલા માટે એના સહસ્થાપક તરીકે એમનું નામ લેવામાં આવતું હોય છે। હવે શ્યામાપ્રસાદ મુખર્જી જે કાશ્મીરની અંદર 370 જે હવે નથી, એ 370ના કલમ 370ના ખૂબ વિરોધી હતા અને એના માટે થઈને તેઓ જમ્મુ કાશ્મીર ગયેલા અને એ દરમિયાન એમની ધરપકડ કરવામાં આવે છે, કેમ કે કાશ્મીરમાં પ્રવેશવા માટે મંજૂરીની જરૂરિયાત હોય છે અને શ્યામાપ્રસાદ મુખર્જી પરવાનગી વગર, મંજૂરી વગર ત્યાં પ્રવેશ કરે છે। તો 23 જૂન 1953ના રોજ તેમનું નિધન થઈ જાય છે। તેઓ શ્યામાપ્રસાદ મુખર્જી એમણે એક વિધાન કહેલું કે એક દેશ મેં 2 વિધાન, 2 પ્રધાન और 2 નિશાન નહીં ચલેંગે। તો આ શ્યામાપ્રસાદ મુખર્જી વિશે માહિતી। ત્યારબાદ આપણે જોઈએ શ્યામાપ્રસાદ મુખર્જી પુરસ્કાર વિશે। તો એની સ્થાપના કરેલી છે ઇન્ડિયા ફાઉન્ડેશને અને એ કયા ક્ષેત્ર માટે અપાય છે? તો કે રાજનીતિ માટે। તો ભારતની રાજનીતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય, શ્યામાપ્રસાદ મુખર્જીના સિદ્ધાંતોને આગળ વધાર્યા હોય તો તે બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવતો હોય છે। આ સિવાય આ પુરસ્કાર અંતર્ગત પ્રશંસાપત્ર, એક ટ્રોફી અને ₹1 લાખનો ચેક એનાયત કરવામાં આવે છે। તો આ શ્યામાપ્રસાદ મુખર્જી જેઓ 370ના ખૂબ વિરોધી હતા, તો તાજેતરમાં જમ્મુ શહેરની અંદર પણ એક બદલાવ કરવામાં આવ્યો છે, એના વિશે પણ આપણે માહિતી મેળવીએ। તો જમ્મુ શહેરનો જે સિટી ચોક એનું નામ બદલીને હવે કરી નાખવામાં આવ્યું છે ભારત માતા ચોક અને આ માટેનો ઠરાવ જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને પસાર કર્યો હતો। ત્યારબાદ ડેપ્યુટી મેયર કે જે જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ડેપ્યુટી મેયર છે એમણે પૂર્ણિમા શર્મા એમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે ભાઈ 4 માસ પહેલાંની રજૂઆતને વગેરે થયેલી હવે આ ઠરાવ પસાર કરી નાખવામાં આવે છે, એટલે હવે સિટી ચોક જે જમ્મુ શહેરનું છે એ કહેવાશે ભારત માતા ચોક। આ સિવાય જમ્મુ શહેરનો એક પંજતીર્થ પાસેનો એક વિસ્તાર છે, એક ચોક છે, એમને પણ અટલ બિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે। અહીં ઇમેજની અંદર તમે જોઈ શકો છો ભારત માતા ચોક અને અટલજી ચોક। દોસ્તો, આ માહિતી હતી 2020ના શ્યામાપ્રસાદ મુખર્જી પુરસ્કાર વિશે, ઉપરાંત ઇન્ડિયા આઈડિયા કોન્ક્લેવ 2020 વિશે તથા જમ્મુ કાશ્મીરની અંદર જમ્મુ શહેરની અંદર જે નામ પરિવર્તન કરવામાં આવ્યા તેના વિશે। જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।